એટલે અમે લોકોએ બિલકુલ ક્ષોભજનક અવસ્થામાં પણ પ્રશાંત પાસેથીનો નંબર લઈ અને એમને ફોન કર્યો કે સાહેબ અમારી ક્ષતિ છે, માફ કરશો, પણ જો આપ આવશો તો બહુ ગમશે, પણ અમારો ક્ષોભ બિલકુલ દૂર થઈ જાય એની જે બેરોનેટ કુટુંબની જે ગરિમા છે એનો બિલકુલ પ્રતિતિ કરાવતા એમને કહ્યું કે તમે મને નિમંત્રણ પહોંચાડો અને ન આવી શકો તો પણ હું આવતીકાલે અચૂક આવી જઈશ. અને બેરોનેટ કુટુંબની એક પ્રણાલિકા હંમેશા રહી છે કે એમને જે સમય કયો હોય એ સમયે બરોબર આપણે ઘડિયાળ મેળવી શકીએ એવી રીતે લોકો આવી જાય. પ્રશાંતભાઈ પણ એવી રીતે અને શ્રી અચ્યુતભાઈ પણ એવી રીતે આપણી સાથે ઉપસ્થિત. સાહેબો આપનો ખૂબ ખૂબ આભાર. આ સિવાય જ્યારે આ શતાબ્દીના સંભાળનું આખું સંપાદનનું કાર્ય શરૂ કર્યું ત્યારે અમારી પાસે જૂના અંકો તો હતા જ મેગેઝિનના, પણ એના સિવાય પણ કેટલાક નાના પુસ્તિકાઓ અથવા તો અન્ય સામગ્રી દ્વારા અમને અહીં મદદ થયા એવા ઉષાબેન મહેતા, ઉષાબેન ભટ્ટ, શ્રી વિરેન્દ્ર મહેતા, શ્રી બાબુભાઈ દેસાઈ, અફકોર્સ દીપકભાઈ શોધન, દીપકભાઈ જોશી તો ખરા, નાનાલાલ કવિ, આપણા મૂર્ધન્ય કવિ દલપતરામ અને નાનાલાલ કવિના જ કુટુંબના એક વંશજ શ્રી અશોકભાઈ કવિ સામે ચાલી અને સંસ્થામાં આવ્યા અને કવિ શ્રી નાનાલાલે લખેલા કોલેજના સંભાળનાની એક હસ્તપ્રત આપી ગયા કે આ તમે એનો જે ઉપયોગ કરવો હોય તે કરો અને કોઈ પણ જાતની ક્રેડિટની અપેક્ષા વગર. સર, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ સર. આર્થિક સહયોગ અમને ઓફકોર્સ પ્રશાંતભાઈ તો મળ્યો છે, અવારનવાર મળતો રહે છે. એના ઉપરાંત નટરાજ ટ્રેડર્સ અને ફ્યુઝ કેમિકલ્સ તરફથી પણ મળ્યો છે, એનો પણ અહીંયા ઉલ્લેખ કરી દઈએ. એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી જે મીડિયા, અમદાવાદના જે પ્રતિષ્ઠિત અખબારો છે એમનો અમને હંમેશા ખૂબ જ ઉજ્જવળ સાથ મળતો રહ્યો છે. આપણે લોકોએ આ અનુભવ્યું હશે કે જુદા જુદા સામયિકોમાં, વર્તમાનપત્રોમાં અમારી કોલેજના મેગેઝિન વિશે અવારનવાર આવતા રહ્યા છે. ખાસ ઉલ્લેખ કરવાનો થાય ગુજરાત સમાચારના શ્રી દૈવત ત્રિવેદી, શ્રી હર્ષ દેશવાણિયા અને એના નિવાસી મંત્રી શ્રી નિર્મમ શાહનો, એ લોકોનો પણ ખૂબ આભાર. દિવ્ય ભાસ્કરમાંથી શ્રી ઉર્વિશ કોઠારી અને શ્રી મનીષ મહેતાનો પણ આભાર. આ લોકો એમને પુષ્કળ સહકાર આપ્યો છે. નવમુદ્રા સમયના શ્રી અજય ઉમટે પણ, આ લોકોનો ખૂબ આભાર. આ સિવાય શ્રી હરીશચંદ્ર જોશી, જ્યારે અમે એમનો સંપર્ક પહેલી વાર બાપુના માટે કર્યો ત્યારે એમને અમને બાપુ વતી એક ખાતરી આપી હતી કે નહીં, બાપુ ચોક્કસ એવી અનુકૂળતા કરશે કે આ પ્રસંગે હાજર રહી શકે. એમનો પણ ખૂબ આભાર. અને અંતમાં બાપુ આપનો આભાર માનીએ એટલો ઓછો છે. જ્યારે આ પહેલી વાર વિચાર આવ્યો અમારા નૈનેશ ગઢવીને કે આપણે બાપુને વિમોચન માટે બોલાવી ત્યારે અમે હસી કાઢેલું કે બાપુ આવનારા પ્રસંગ માટે આવતા હશે, પણ આજે જ્યારે એ વિચાર સાકાર થઈ અને આપણે એમાંથી પસાર થઈ ચૂક્યા છીએ ત્યારે આવા એક વિચારક કોઈ પણ ધર્મના વારામાં પોતે ન બંધાનાર કે આપણને બાંધનાર એવા સંતનો પણ ખૂબ ખૂબ આભાર. આ સિવાય અહીં ઉપસ્થિત આપ સૌ ઘણા બધા, શ્રી વિનોદભાઈ જોશી, આપ આવ્યા છો, ખૂબ આનંદ થયો. અને બીજા કેટલા બધા નામ છે, સૌનો અમે નતમસ્તક હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નંદિતભાઈ 2 મિનિટ ત્યાં ઉભા રહેજો, બેટરી ચાર્જર પડ્યું છે. વ્યવસ્થા છે તો કોમર્સ બિલ્ડિંગ ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે કે બધા શતાબ્દીના સંભાળના રીતે એક અંક પ્રકાશિત
કરેલ છે જેમાં મોરારી બાપુ ના હસ્તે વિમોચન કરેલું છે. ખાસ કરીને આજે અંક બહાર પડાવ્યો છે કઈ વસ્તુ એમાં આવી જીવનમાં એમાં અમે 1902માં જે અમારું અંક પ્રકાશિત થયું ત્યાંથી અત્યાર સુધીની તમામ બાબતો એમાં સાંભળી લેવામાં આવી છે. કેટલા કઈ રીતના વિદ્યાર્થીઓ હતા, એ લોકો સેવા અને સમાજમાં ક્યાં ક્યાં આગળ ગયા, જાહેર જીવનમાં કેટલા આગળ ગયા, કયા કયા ક્ષેત્રોમાં આગળ ગયા, એ તમામ બાબતો અમે આજે જે આપણો પ્રયાસ આગળ એમનો કયા પ્રકારનું આયોજન ગુજરાત પોલીસ સાથે બિલકુલ જિંદગીમાં ખૂબ જ સાતત્ય ખૂબ જરૂરી છે અને અમે સાતત્યપણાની સાથે આ મેગેઝિન આગળ ચલાવતા રહીશું અને નિયમિતપણે આના અંકો નીકળતા રહેવા પ્રયત્ન કરતા રહીશું.